હાલમાં 21મી સદી ચાલી રહી છે। લોકો વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યા છે, પરંતુ એક બાજુ લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં જોવા મળી રહ્યા છે અને તેમની આ અંધશ્રદ્ધાને કારણે નકલી અને ધતિંગ કરતા ભુવાઓ ફાવી જતા હોય છે અને લોકો એવું વિચારતા હોય છે કે અમે માતાજી પાસે જઈશું, અમે ભુવા પાસે જઈશું તો અમારું કામ સરળ થઈ જશે, અમને વધુમાં વધુ રૂપિયા મળશે। પરંતુ આ લાલચમાં જ લોકો નકલી અને ધતિંગ કરતા ભુવાઓને પૈસા આપીને આવતા હોય છે અને તેમની સામે ભુવા પણ મોટા મોટા રૂપિયા પડાવી લેતા હોય છે અને આપણે દર બીજા દિવસે આ અંધશ્રદ્ધાના કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છીએ। ત્યારે વધુ એક કિસ્સો જે છે તે અંધશ્રદ્ધાનો બહાર આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો હક્કાદેવ નામનો ભુવો જે લોકો સાથે ધતિંગ કરીને તેમને અંધશ્રદ્ધાના નામથી પૈસા પડાવતો હતો અને આ સમગ્ર બનાવ ભારતીય વિજ્ઞાન જાથા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। તો આ સમગ્ર બનાવ શું છે તે પહેલા આપણે જોઈ લઈએ। ચંબા કાઢ નાખું ના 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 પાડજો દોરો નીકળવો ન જોઈએ। અરે પૂરું થઈ ગયું એમાં હવે છે ને આમ ઘાસનો આ નહીં વરે આ તારી રીતે છે ને આમ હાથે હરખો એને ફિટ કરી દેજો। આમ અંદર દબાઈ રાખે આ દબાઈ તારા હાથે આમ કરી નાખજો આવી રીતે હવે કરી નાખ વિધિ નાખી દેવાનું છે। હું તો ગુરુવારે હું આવીશ, હા ફોન મન કરજો, હા ચડી જાવ હું તેડી જઈ આવી કાઢી લઈ। અરે મને રાખજે હા આ એમ સીધો કર એમ પાણી લોકોને ફુવારો મારી દો હમણાં બારી ભીસમ થઈ ગઈ ઠંડીમાં ભીનો કરવો જો ખાલી અડવો દે પાણી છે અચ્છા અડી ગયું અડી ગયું હાલો જો મળી આ ઝીણી ઝીણી આ વસ્તુ મળી અને મળી છે ને અને આટલી તકલીફ ને આ વાત છે 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 હમણાં ઝીણી ઝીણી 20 વર્ષની વાત છે, તમને કહી દઉં મગજમાં ઉતરું આપણે કોઈને કઈ હગી નહીં કોઈને લ્યો બાકી તમારું થઈ જશે કામ એ પાકું બરોબર ને। જો આ તકલીફ હા હજી પણ સમજીને બોલજો, તને કહી દો ના હજી નહીં પકડવા દી મૂકી દો નકર નો અડવા દે હા. આ કઈ જેમ તેમ થોડીક તો ભળવાર માને નહીં જગતમાં મેં કહેતો મર્ડર કરી નાખીને એમ કહી દે 6 મહિનામાં નિર્દોષ છોડો એટલે છોડાવવો પડે આને એમ હોય કાંઈ? હા નથી હજી મૂક નહીં આવે બેટા તારાથી ચેલેન્જ છે આપણું નહીં આવે હે નહીં આવે ને ના પડી જાય ન આવે એટલે ન જ આવે એમ ન આવે એટલે ન આવે એ તમને કહી મારી તું ના પાડે ને મને એક નવું કણ દઈ જાય છે મારી વાહ હું મારી ને કે કાલ સવારે મારી નવું કણ દેજો નવું છે નહીં દે બે કલમમાં નવું દે તો હા ને કે ના મળે 9 છે નથી બાપા નથી દસ અમે ખોટું ન બોલી જંગી તેમાં નવું ન દેતી લાઈ નવે ને વાર છે ને 10 એમાં થોડું એટલે એક ભાંગી ગયેલો દાણો છે 1.5 લાખનું ગણી પણ નવું ન દેતી ત્યાં લગી મને કહેવાય છે છે 9 જો હા બર 9 છે તને કહું બેટા આ માતાના આગળ બેઠો છો અને મારી માતા ના પાડે છે કાલ તારે જે કરવું હોય કરજે પણ મારી માતા ના પાડે એમાં તું સુખી નહીં થાય જા મારું ચેલેન્જ છે મગજમાં ઉતરો સુખી નહીં થા
દાણો નો અડવાનો છે, ખોટાના તો પગથી નો ભરવા દે. અમારો પેટનો છોકરો હોય ને, મારા છોકરાને કહી દો સાચી રીતે તો જ દાણો અડવા દે છે, ને કે 1000 દાણામાં અડવા ન દે મારી માતા. જોઈ જાઓ તમે ઓલી બાજુ, હાલો એટલે તમે જોઈ જાઓ ઓલી બાજુ. હજી એના કહું છું ના પાડે છે, છોડ દઈ ને. હા હા હાલો હાલો તને જડી દઈ છે. બીજું વિચાર શું છે? 3 મહિના 3 દિન ઓઠાવા જે ગોતી દઈ છે. જા અરે આ ગોતી દઈએ. બરાબર છે, બરાબર છે. અમે નહીં, આ ગોતી દઈએ. આવ્યો ને દાણો આવી ગયો. અમે નહીં, પેટું આવે. આ ગોતી બરાબર. હા બરોબર, બરાબર જ છે. એટલા ઝેર જ પડવા જોઈએ આ છોટી છોટી જાય. કેટલા પડ્યા? 11. 11 પડ્યા. વધાવો કહેવાય પણ વધાવો છે માતાનો. તેરનો વધાવો થાય. 13 જ માંગુ. 13માં ફેરનો 13 દાણા જોઈએ આપણે, બીજું કાંઈ જોતું નથી. છે ને 13 ભાઈ? 13 છે. 13 છે. આ લઈ લે, આ માતાનું નામ લઈને ખાઈ જા. ખાઈ જા, મોટા મૂકી જાય. હાલ ખાઈ જા. ભભૂતિ પર ના નાખી ના ભભૂતિ હમણાં તું તાર ખાઈ જા. ખાઈ જા, ખાઈ જા તું. માતાનું નામ લઈને ખાઈ જાય. તો એને છોડ દેવાની, એ પૂરું કરી દેવાનું. બરાબર? હાલ માડી મને 22 ઝાડ દે માડી, જો તારી પેટેલી એ અવાજ તું મારી 22 દે ને એની ખોડિયાલ રહીને 28 દાણા દે. મેટોડા ગામના વિરમ સાનિયાએ મને બ્લેકમેલ કરીને મારા વિડીયો અને એના વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે. એને મને એક એના ખામટાના ભૂવો છે, મચ્છોમાના ભૂવો કરીને અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરીને નામ છે. એને આ વિરમે મને એની સાથે એક કોન્ફરન્સમાં વિરમે વાત કરી. એ ભૂવાએ મને એમ કીધું કે હું તમને કહે ને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ. અને એવું આ વિરમ મને બ્લેકમેલ કરીને કહેતો હતો કે તું એ ભૂવા હારે વાત કર અને એ ભૂવો જેમ કહે ને એમ તારે આ બધી હા પાડ જ દેવાની. એટલે પછી ભૂવાએ રે મેં વાત કરી તો ભૂવો કે કાંઈ વાંધો નહીં, હું બધું એ કે સંભાળી લઈશ અને માતાજીની રજાઈ લઈ લઈશ ને એવી રીતના કીધું. અને પછી બીજે દિવસે એ ભૂવાનો ફોન આવ્યો કે હું કહું ને ત્યારે તમારે આ છોકરીને લઈને વયો જાજે. પછી થોડા 6ઠા મહિનામાં એ વિરમે એ ભૂવાને ફોન કર્યો કે આને માથું દુખે છે. મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો કરવાનો છે એમ કરીને એ ભૂવાને વાત કરી. પછી ભૂવાએ વિરમે શેનો દોરો કર્યો એ કાંઈ મને ખબર નથી, પણ મને આ દોરો 6ઠા મહિનામાં દીધો. એને આગલે દી મને દાણો ખવડાવ્યો. એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય ને એમાં મચ્છોમાનું નામ લઈને એક દાણો ખાઈ જા. અને બીજે દિવસે પછી મને વિરમ દોરો દેવા આવ્યો. દોરો મને ગાંધીગ્રામમાં દીધો છે 4 નંબરમાં. મેં દોરો દીધો અને પછી દોરા બાંધ્યા. પછી 9મા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઇડ કર્યું. એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું. 3 ઓપરેશન છે. અને પછી ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે પછી ડૉક્ટરે એને દોરો કાપી નાખ્યો. પછી મને કંઈક ભાન છે ને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગી છીએ.